કેમ છો દોસ્તો, હું છું મેહુલ વાળંગર। સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ધ પક્કા ફૂડીમાં, જે આપણે અવનવી વાનગીઓની સફર કરતા હોઈએ છીએ। આજની આ સફરમાં આપણે સુરતમાં આવી ગયા છીએ એક બહુ જ ખાસ અને બહુ જ પોપ્યુલર જગ્યા પર। પણ એ પહેલાં હું તમને કઈ વસ્તુ કહેવા માગું છું, કારણ કે ચંદી પડવો એકદમ નજીક છે। તો ચંદી પડવો કેમ ઉજવવામાં આવે છે, ક્યારે ઉજવવામાં આવે છે અને સુરતીઓનું પોપ્યુલર ડિલિશિયસ સ્વીટ શું છે એ પણ હું તમને કહી દઉં। તો ચાલો આજની આ સફરની શરૂઆત કરી દઈએ। જ્યારે નવરાત્રિમાં વિજયાદશમી પછી શરદ પૂનમ આવતી હોય અને શરદ પૂનમના બીજા દિવસે ચંદની પડવો સુરતમાં ઉજવવામાં આવે છે અને ચંડી પડવો પણ કહેવામાં આવે છે અને ચંદની પડવો પણ કહેવામાં આવે છે। એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એ દિવસે ચાંદની રાત હોય છે અને સુરતના લોકો એ દિવસે ઘારી ખરીદે છે, ભૂસું ખરીદે છે અને એ વસ્તુ એમના પરિવાર સાથે સેલિબ્રેટ કરે છે, એમને ગિફ્ટ કરે છે અને દરેક રિલેટિવ મિત્રો સાથે ટેરેસ પર બેસીને ગાર્ડનમાં ઘરે એને ખૂબ મોજથી ખાય છે। તો ચાલો આ ઘારીની સફર શરૂ કરીએ। દોસ્તો, આજની આ સફરમાં આપણે આવી ગયા છીએ એસ મોતીરામ સ્વીટ્સ એન્ડ સુરતી સરસિયા ખાજા માર્ટ। અહીંયા ઉત્તરાયણ સ્પેશિયલ, ચંદી પડવા સ્પેશિયલ, દિવાળી સ્પેશિયલ અને વિન્ટર સ્પેશિયલ આ દરેક ઋતુ અનુસાર અહીંયા વિવિધ પ્રકારની મીઠાઈઓ મળે છે। પણ આજે આપણે આવી ગયા છીએ ઘારી માટે। તો અહીંયા કેવી ઘારી મળે છે, કેવી નહીં, ચાલો આજની આ પ્રોસેસની શરૂઆત કરી દઈએ। દોસ્તો, આપણો આજે ઓર્ડર છે મેઇનલી મેં તો અહીંયા 1 કિલો કેસર બદામ પિસ્તા ઘારી ખરીદી છે। અહીંયા કેસર બદામ પિસ્તા ઘારી, બદામ પિસ્તા ઘારી, શુગર ફ્રી ઘારી અને ગોલ્ડન ઘારી આ બધા જ ફ્લેવરમાં તમને અહીંયા ઘારી મળી જશે અને બધી જ વસ્તુ ખૂબ હેલ્ધી છે અને અહીંયા હાઇજીનનું ધ્યાન પણ રાખવામાં આવે છે। જે આપણે આ વિડીયોમાં જોયું છે કે કઈ રીતે આખી એની પ્રોસેસ છે, કઈ રીતે આખી એની બનાવટ છે અને કઈ રીતે એન્ડ કસ્ટમરની પાસે આ વસ્તુ પહોંચે છે। તો હું આ ટેસ્ટ કરું। હેપી ચંદી પડવો, જોરદાર વસ્તુ છે, એકદમ ડિલિશિયસ, બહુ નરમ છે એકદમ પીસ। દોસ્તો, સુરતમાં સૌપ્રથમવાર ગોલ્ડન ઘારી જો તમારે ખાવી હોય ને તો તમારે અહીંયા જ આવવી પડશે। આજે આ વિડીયોમાં જુઓ, મેં ખાસ તમારા માટે આ ગોલ્ડન ઘારીનો અહીંયા સ્મોલ પોર્શન અહીંયા ઓર્ડર કર્યો છે। આનો જે પ્રાઇસ છે અહીંયા 11,000 રૂપિયા કિલો એનો પ્રાઇસ છે। એના 999 ગોલ્ડ આમાં યુઝ થયેલું છે। તો આનો ટેસ્ટ કેવો છે અને આ ખાવામાં કેવી લાગે છે એ પણ હું તમને એક વખત જણાવું। મિત્રો, ગોલ્ડન ઘારીનો સ્વાદ કેવો લાગે ને એ માટે તો તમારે અહીંયા આવીને ઓર્ડર આપવો જ પડશે, તો જ તમને ખબર પડશે કે આનો સ્વાદ કેવો આવે છે। મારા પાસે કોઈ શબ્દો નથી। પહેલાં હું પણ વિચારતો હતો 11,000 રૂપિયા કિલો ઘારી હોય એનો ટેસ્ટ કેવો આવતો હશે, જોરદાર। એક વખત તો તમે અહીંયા આવીને ગોલ્ડન ઘારી ખરીદો જ। મિત્રો, મારો ઓર્ડર ઘારીનો રેડી થઈ ગયો છે। તમે પણ આવો એસ મોતીરામ સ્વીટ્સમાં, તમારી ઘારી ખરીદો અને આ વર્ષે ચંડી પડવાની ઉજવણી કરો। હેપી ચંડી પડવો।